અને અમદાવાદમાં પણ કંઈક આવી જ હાલત છે। ભારે વરસાદથી પારાવાર મુશ્કેલીઓ પડી। શાયોના સિટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। ગટરના પાણી બેક મારતા લોકોને મુશ્કેલી પડી રહી છે। દુર્ગંધ આવી રહી છે। પાણી નિકાલ દરમિયાન ગટરના પાણી બેક માર્યા। વરસાદી અને ગટરના પાણી ઘરમાં ફરી વળે તેવી સ્થિતિ સર્જાય છે। આ કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદની હાલત છે કે જ્યાં તમામ વિસ્તારોમાં મોટાભાગના વિસ્તારોમાં કંઈક આવી જ પરિસ્થિતિ નજરે પડી રહી છે। ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। જ્યારે અમદાવાદ શહેરમાં પણ પડેલા વરસાદને લઈને લોકોએ તો વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોમાં પણ એક ખુશીની લહેર જોવા મળી, પરંતુ તંત્રના પાપે હાલાકીનો સામનો લોકોએ કરવાનો વારો આવ્યો છે। અમદાવાદના શાયોના સિટી પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે। જોકે તંત્રના માણસો પણ કામે લાગ્યા છે, તેમ છતાં પણ પાણીનો નિકાલ છે તે યોગ્ય રીતે થતો નથી। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો પણ એટલા માટે જ ઊભા થાય છે કે જ્યારે ગટરના ડ્રેનેજની લાઈનો ખોલવામાં આવે છે, તંત્રના માણસો કામે લાગે છે, તેમ છતાં પણ પાણીનો તો નિકાલ થતો નથી, પરંતુ પાણી બેક મારે છે અને લોકોએ પારાવાર હાલાકીનો સામનો દર ચોમાસે કરવાનો વારો આવે છે। ત્યારે અમદાવાદના શાયોના સિટી પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં તંત્રના કામગીરીને લઈને સવાલ એટલા માટે ઊભા થાય છે કે અહીંયા ગટરના ઢાંકણા તો ખોલી દેવામાં આવે છે, પરંતુ વરસાદી પાણીનો નિકાલ છે તે સમયસર થતો નથી અને નોકરિયાત વર્ગ હોય, રાહદારીઓ હોય કે રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો હોય, તેમને હાલાકીનો સામનો કરવો પડે છે। જોકે હજી તો ચોમાસાની શરૂઆત છે, જે ભર ચોમાસામાં શું હાલત હશે તે તો જોવું જ રહ્યું। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।